ગુજરાત માટે ગૌરવની ક્ષણ સામે આવી છે। કર્ણાટકના મૈસૂર ખાતે યોજાયેલી ઓલ એજ ગ્રુપ એક્રોબેટિક જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપ 2026-27માં ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરીને મેડલ્સ પોતાના નામે કર્યા છે। સુરત સહિત ગુજરાતના ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી રાજ્યનું નામ દેશભરમાં રોશન થયું। ત્રણ ઓગસ્ટ 2026 દરમિયાન કર્ણાટકના મૈસૂરમાં યોજાયેલી ઓલ એજ ગ્રુપ એક્રોબેટિક જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપ 2026-27માં ગુજરાતના ખેલાડીઓએ પોતાના દમદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે। દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાતની ટીમે આત્મવિશ્વાસ, સંકલન અને કૌશલ્યનો ઉત્તમ પરિચય આપ્યો હતો। અત્યંત કઠિન અને પડકારજનક મુકાબલાઓ વચ્ચે ગુજરાતના ખેલાડીઓએ એક પછી એક શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે। આ સિદ્ધિ સાથે ગુજરાતે રાષ્ટ્રીય કક્ષાએ પોતાની રમતગમતની તાકાત ફરી એકવાર સાબિત કરી છે। અમે લોકો એક્રોબેટિક્સ જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા ગયા હતા। ગુજરાતમાંથી ટોટલ 31 લોકો ત્યાં પાર્ટિસિપેટ કર્યું હતું અને તેમાંથી 14 લોકોના મેડલ આવ્યા છે। આ વર્ષે ઓલમોસ્ટ બધી કેટેગરીમાં ગુજરાતે મેડલ લીધો છે। ત્યાં એક્રોબેટિક્સ જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપમાં ઓલમોસ્ટ બધા સ્ટેટે ભાગ લીધો હતો। કર્ણાટક, વેસ્ટ બેંગાલ, મહારાષ્ટ્ર, પછી ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા બધા સ્ટેટમાંથી ભાગ લીધો હતો। દર વર્ષે ગુજરાતના બધી કેટેગરીમાં મેડલ નથી આવતા, પણ આ વર્ષે ઓલમોસ્ટ બધી કેટેગરીમાં ગુજરાતના મેડલ આવ્યા છે અને ગુજરાતનું નામ આગળ વધ્યું છે। આગળ પણ આવી રીતે અમે ગુજરાતનું નામ રોશન કરતા રહીશું અને આના માટે અમે અમારા કોચને પણ થેન્ક યુ કહેવા ઈચ્છીએ છીએ, જેઓએ અમને સારી રીતે ગાઈડન્સ કર્યું, જેના કારણે અમે અહીંયા સુધી પહોંચી શક્યા। આગામી સમયમાં હવે વર્લ્ડ કપ આવી રહ્યું છે, તો એના માટે પણ અમે તૈયારીઓ કરી રહ્યા છીએ કે જેનાથી અમારું સિલેક્શન થઈ શકે અને નેશનલ ગેમ્સ પણ આવી રહી છે, તો નેશનલ ગેમ્સમાં અમે સિલેક્ટ થઈએ અને એમાં સારું એવું પ્રદર્શન કરીએ એવી અમારી તૈયારી છે। અમે 1 મહિના પહેલાં અમને ખબર પડી કે અમારી નેશનલ છે અને આ વખતે ખૂબ જ ઓછો સમય હતો, ખાલી 2 અઠવાડિયા હતા પ્રેક્ટિસ કરવા માટે, તેથી અમે સવાર સાંજ પ્રેક્ટિસ કરવા આવતા હતા અને રોજ સાંજે 2 વાગે પ્રેક્ટિસ કરવા આવી જતા હતા અને ઓલમોસ્ટ 8 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરતા હતા, જેથી અમને સારી પ્રેક્ટિસ મળે અને અમે પ્રેક્ટિસ માટે ખૂબ જ મહેનત કરી છે અને અમારા કોચે પણ અમને ખૂબ હેલ્પ કરી છે। અમે જ્યારે પોડિયમ પર ચડતા હતા ત્યારે પણ એક ડર હતો કે અમારી આ વસ્તુ નહીં થશે, ત્યારે પણ અમને સારી રીતે ગાઈડન્સ કરીને સરે અમને જે કીધું એ અમે વિચારીને અમે સારી રીતે પરફોર્મ કર્યું અને એનાથી જ અમારો મેડલ આવ્યો છે। આ સફળતામાં સુરતના ખેલાડીઓનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે। સુરતના ખેલાડીઓએ પોતાના શ્રેષ્ઠ દેખાવથી માત્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ દેશભરમાં ગૌરવભેર રોશન કર્યું છે। એક્રોબેટિક જિમ્નાસ્ટિક જેવી કઠિન રમત માટે ખેલાડીઓએ લાંબા સમય સુધી સતત મહેનત, કઠોર તાલીમ અને શિસ્તબદ્ધ અભ્યાસ કર્યો હતો। આ જ મહેનતનું પરિણામ આજે રાષ્ટ્રીય સ્તરે મળેલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલના રૂપમાં જોવા મળી રહ્યું છે। મેં છેલ્લા 5 વર્ષથી જિમ્નાસ્ટિકમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું। આ વખતે જિમ્નાસ્ટિક ફેડરેશનની નેશનલ રમવા મેં કર્ણાટકા મૈસૂર ગયેલો। ત્યાં મારો બેલેન્સ એક્સરસાઇઝમાં ગોલ્ડ મેડલ આવેલો હતો। મારી આ ગોલ્ડ મેડલ પાછળ જે મહેનત છે એ મારા કોચ દ્વારા કરાયેલી છે। મારી સામે ટીમ આવેલી એ બધા હતા મહારાષ્ટ્ર, કર્ણાટકા, વેસ્ટ બંગાળ, હરિયાણા અને બીજા બધા સ્ટેટના હતા। એ વચ્ચે મારો ગોલ્ડ મેડલ આવેલો, મને બહુ ગર્વ છે અને મેં આગળ પણ આવી રીતે પ્રેક્ટિસ કરીશ ને ઇન્ટરનેશનલ માટે તૈયારી રાખી। છેલ્લા 3 વર્ષથી તો અમારા કોઈ મેડલ નહીં આવેલા, પણ લાસ્ટ યર જ્યારે દહેરાદૂનમાં નેશનલ થઈ ત્યારે અમે બ્રોન્ઝ આવેલો હતો
પછી અમે પાછી આ વખતે મહેનત કરીને ગયા અને આ વખતે અમારો બેલેન્સ એક્સરસાઇઝમાં ગોલ્ડ આવેલો હતો. આવનાર સમયમાં એવી તૈયારી રાખવાની કે અમને ઇન્ટરનેશનલનો ચાન્સ મળે તો અમે એને છોડીને નહીં. ખેલાડીઓની અવિરત મહેનત, તેમના માતા પિતાનો સહયોગ અને કોચના અસરકારક માર્ગદર્શનના કારણે ગુજરાતની ટીમ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી છે. આ સિદ્ધિ માત્ર એક મેડલ પૂરતી સીમિત નથી, પરંતુ ગુજરાતમાં રમતગમતના વિકાસ અને યુવા ખેલાડીઓના વધતા આત્મવિશ્વાસનું પણ પ્રતીક બની છે. ગુજરાતની આ ઉપલબ્ધિ સુરત માટે પણ ગૌરવની ક્ષણ બની છે, જ્યાં રાજ્યના રમતપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેલાડીઓ પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. જ્યાં સફળતા રાજ્યના અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાતના ખેલાડીઓ દેશનું ગૌરવ વધારશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.